મને મારા પતિએ છૂટાછેડા આપી દીધા, કેમ કે હું ક્યારે માં નહીં બની શકું. તેના પછી તેણે બીજા લગ્ન કરી લીધા. 2 વર્ષ પછી તેના ઘરે દીકરાનો જન્મ થયો અને તેણે મને તેના દીકરાના પહેલા જન્મદિવસ પર બોલાવી, કેમ કે તે બધું જોઈને મને ખરાબ લાગે. તેનો પ્લાન મને સારી રીતે ખબર હતો, એટલે પાર્ટીમાં જતા સમયે મારી પાસે એક કવર હતું. તે મેં પોતાની સાથે લઈ લીધું. જ્યારે હું પાર્ટીમાં પહોંચી તો તેણે મને જોઈ અને મારી પાસે આવીને કહેવા લાગ્યો કે જો તને છૂટા છેડા દેવાનો મારો નિર્ણય એકદમ યોગ્ય હતો. આજે હું એક દીકરાનો બાપ બની ગયો છું. તેની વાત સાંભળીને મને હસવું આવ્યું અને હું તેના હાથમાં કવર આપતા કહેવા લાગી કે આને ધ્યાનથી જો. જેવું તેણે તે કવર ખોલીને જોયું, જાણે તેના હોશ ઉડી ગયા. મારું નામ નીમા છે. આજે મારા નણંદના દીકરાના જન્મદિવસ નિમિત્તે ઘરમાં પૂજા રાખવામાં આવી હતી અને મેં પૂજા માટે લીધેલા સામાનને હજુ હાથ લગાડ્યો જ હતો અને મારા સાસુએ તે જોઈ લીધું. બસ પછી શું હતું, તે મારા પર રાડો પાડવા લાગ્યા કે મેં સામાનને હાથ લગાડ્યો જ કેમ. તે મને ખીજાઈને બોલવા લાગ્યા કે તને એટલી નાની વાત સમજાતી નથી નીમા, કે કોમલના દીકરાના જન્મદિવસની પૂજાનો સામાન છે અને આને તારા જેવી વાંચડી સ્ત્રી હાથ લગાડે તો અપશકુન થાય. ક્યાંક એવું તો નથી ને કે તારાથી તારી નણંદનું સુખ જોઈ નથી શકાતું? આટલું સાંભળતા જ મારી આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. છતાં પોતાની ભાવનાઓને દબાવીને હું બોલી, મમ્મી, આનાથી આગળ મારીથી કંઈક બોલાયું જ નહીં. એટલામાં મારી નણંદ કોમલ, જે મારી નણંદ ઓછી અને બહેનપણી વધારે હતી, મને ટોળા મારતી કહેવા લાગી કે ભાભી, તમારાથી આવી આશા ન હતી. કદાચ હું માં બની ગઈ છું તે તમારાથી જોઈ નથી શકાતું. આટલું અપમાન સહન કર્યા પછી હું ઉદાસ ચહેરે સાથે પોતાના પતિ તરફ જોઈ રહી હતી. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અમારા લવ મેરેજ થયા હતા. મને લાગ્યું કે તે મારા તરફથી કંઈક તો કહેશે, પણ ઉલટાનું તે મને જ સંભળાવવા લાગ્યા કે તું તો કોમલને પોતાની બહેન જેવી માને છે, તો પછી તું એની સાથે આવું કેમ કરી રહી છે. તેની આ વાત સાંભળીને હું પૂરી રીતે અંદરથી ભાંગી પડી, કેમ કે કોઈ પણ સ્ત્રી સાસુ અને નણંદની વાતો સહન કરી શકે છે, પણ જો તેનો પતિ, જેને તેણે પોતાનું બધું જ માન્યું હોય, જેની સાથે 7 જન્મ રહેવાની કસમ ખાધી હોય, જો તે એવું કંઈક કહી દે તો પછી તે સ્ત્રી શું કરી શકે. હું રોતા રોતા રસોડામાં જઈને કામ કરવા લાગી. વાંચણી હોવાના કારણે પૂજાની સામગ્રીને તો હું હાથ પણ લગાડી શકવાની નહોતી, પણ એક વહુ હોવાના કારણે આખા ઘરના બધા જ કામોની જવાબદારી તો મારા ઉપર જ હતી. હું વિચારવા લાગી કે જો હું માં નથી બની શકતી તો એમાં મારો શું વાંક છે. માં બનવું કે ન બની શકવું આ એક સ્ત્રીના હાથની વાત થોડી જ છે. મારા સાસુ એક NGOમાં મેમ્બર હતા, મારી નણંદ ભણેલી હતી અને મારા પતિ એક CA હતા. મને નવાઈ એ વાતની લાગી રહી હતી કે આટલા ભણેલા ગણેલા પરિવારના લોકોના વિચાર આટલા રૂઢિચુસ્ત કઈ રીતે હોઈ શકે કે ફક્ત પૂજાના સામાનને હાથ લગાડી દેવાથી અપશકુન થઈ જાય. મને આજે પણ યાદ છે કે કેવી રીતે હું અને અંકિત પહેલી વાર ઓફિસમાં મળ્યા હતા. મને ઓફિસ જોઈન કરે થોડા જ દિવસો થયા હતા. એક દિવસ હું ઓફિસમાં પ્રેઝન્ટેશન આપી રહી હતી અને બોસની સાથે સાથે ત્યાં બેઠેલા બધા જ લોકોએ મારા પ્રેઝન્ટેશનના ખૂબ જ વખાણ કર્યા. અંકિત પણ મારા પ્રેઝન્ટેશનથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. એક જ ઓફિસમાં એક સાથે કામ કરતા કરતા અમે બંને ક્યારેય એકબીજાના પ્રેમમાં પડી ગયા અમને ખબર જ ન પડી. અમે બંને જ્યારે ઘરે વાત કરી તો ઘરના બધા જ સંબંધ માટે માની ગયા અને અમારા લગ્ન થઈ ગયા. મારા સાસુ સસરા અને નણંદનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને આટલો સારો પતિ મળ્યો હતો એટલે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજતી હતી. અંકિતે મને પહેલા જ કહી દીધું હતું કે લગ્ન પછી 4 વર્ષ સુધી મને બાળક નથી જોઈતું. પહેલા આપણે લાઈફ એન્જોય કરીશું, પછી બાળકોની જવાબદારી ઉપાડીશું.
અને કદાચ એટલા જ માટે ઘરના બધા 4 વર્ષ સુધી બાળક માટે થઈને કંઈક પણ બોલતા નહોતા. પણ લગ્નને 6 વર્ષ થયા એટલે ઘરના બધા બાળક વિશે પૂછવા લાગ્યા. ઘરના બધા સદસ્ય અને સંબંધીઓ મારી પીઠ પાછળ મને વાંજણી કહેવા લાગ્યા. મને બાળક થતા નહોતા એના માટે અંકિતે મને પહેલા તો કંઈ કહ્યું નહીં, પણ હવે તો તે મારી સાથે સરખી રીતે વાત પણ કરતો ન હતો. તે મારી સાથે ફક્ત કામ હોય ત્યારે જ વાત કરતો હતો. એવું લાગતું જ ન હતું કે અમે બંને પતિ પત્ની છીએ અને એક જ ઘરમાં રહીએ છીએ. પણ હું પોતાનું દુઃખ જણાવું તો પણ કોણ મને સમજી શકે છે? આજે અમારા લગ્નને 9 વર્ષ થઈ ગયા હતા. હું વિચારવા લાગી કે આજે અંકિત પોતાની ચુપ્પી તોડીને મને વિશ જરૂર કરશે. એટલે મેં તેની પસંદગીની ડીશમાં એને નાસ્તો આપ્યો. પણ એણે એકદમ શાંતિથી નાસ્તો કર્યો અને એક પણ શબ્દ કહ્યા વગર ચૂપચાપ ઓફિસ જવા માટે નીકળી ગયો. અંકિતના ઓફિસ ગયા પછી મેં ઓફિસમાં ફોન કરીને કહ્યું કે મારી તબિયત ઠીક નથી એમ કહીને મેં છુટ્ટી લઈ લીધી, જેથી અંકિતને એક સરસ સરપ્રાઈઝ આપી શકું. અંકિતે મને એકવાર પણ પૂછ્યું નહીં કે તે છુટ્ટી કેમ લીધી, શું તારી તબિયત ઠીક નથી? મેં રાતના જમવામાં મટર ચીલી, મંચુરિયન અને બીજું ઘણું બધું બનાવ્યું. અમારો બેડરૂમ સુંદર ફૂલોથી સજાવી દીધો અને અંકિતની પસંદગીની પિંક કલરની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. મને પૂરો વિશ્વાસ હતો કે આજે અંકિત પોતાની નારાજગી છોડીને મારી સાથે વાત કરશે અને હું તેને બાળક દત્તક લેવા માટે થઈને રાજી કરી લઈશ. પણ જ્યારે તે ઘરે આવ્યો તો તેણે એક વાર પણ મારી સામે જોયું નહીં. મને લાગ્યું કે કદાચ બેડરૂમની અંદર જઈને મને વિશ કરશે, પણ બધું જ મેં વિચાર્યું હતું ને તેનાથી ઉલટું જ થઈ રહ્યું હતું. વિશ કરવાનું તો દૂર, તેણે મારી તરફ જોયું પણ નથી. થોડી વાર પછી મારાથી રહેવાયું નહીં, એટલે મેં જ તેને કહ્યું કે આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે અંકિત, તું તે પણ ભૂલી ગયો? આ સાંભળતા જ તે કહેવા લાગ્યો કે અરે નહીં, આ દિવસ તો ભૂલવા માંગુ ને તો પણ હું ભૂલી નહીં શકું, કેમ કે આજના દિવસે જ એક વાંજણી મારા માથે પડી ગઈ હતી. એના આવા શબ્દો સાંભળીને મારી આંખોની સામે જાણે અંધકાર છવાઈ ગયો. હું પોતાના આંસુઓને રોકીને કહેવા લાગી કે શું આપણે બાળકને દત્તક ન લઈ શકીએ? એટલે અંકિત બોલ્યો, મેં તને કેટલી વાર કીધું છે અને આ વાત પર આપણી કેટલી વાર ચર્ચા પણ થઈ ચૂકી છે કે હું બીજાના બાળકને, બીજાના લોહીને દત્તક નહીં લઈ શકું. મને મારું પોતાનું જ બાળક જોઈએ, જે તું મને આ જન્મમાં નહીં આપી શકે. અને હા, આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે ને, તો હું તારા માટે અલગ જ ભેટ લઈને આવ્યો છું. હું વિચારવા લાગી કે જે માણસ મારી સામે જોતો નથી, કામ વગર મને બોલાવતો પણ નથી, તો મારા માટે શું ગિફ્ટ લઈને આવ્યો હશે? અંકિતે મને એક કવર આપ્યો. હું પણ ખૂબ જ ઉત્સાહથી તેને ખોલવા લાગી, પણ જ્યારે અંદર જોયું તો મારા માથા પર આપ તૂટી પડ્યો. અંદર છૂટાછેડાના પેપર્સ હતા. તે પેપર્સ જોઈને મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે માણસ મારા આટલા વખાણ કરતો હતો અને આટલો પ્રેમ કરતો હતો, તે આવા સમયમાં એક બાળક માટે થઈને મારો સાથ છોડી દેશે, મને છૂટાછેડા આપી દેશે. એવું લાગી રહ્યું હતું જાણે જોરથી રાડો પાડીને રડવા લાગું. છતાં મેં પોતાના આંસુઓને સંભાળીને તરત જ છૂટાછેડાના પેપર્સ પર સાઇન કરી દીધા, કેમ કે જ્યારે તેના મનમાં મારા માટે પ્રેમ રહ્યો જ નથી તો એવા માણસની સાથે રહીને શું ફાયદો. બીજા જ દિવસે મેં તે ઘર છોડી દીધો અને અંકિત એ જ ઈચ્છતો હતો. થોડા દિવસ પછી મેં ઘણી કોશિશ કરી કે મારું ટ્રાન્સફર ઓફિસની બીજી ડિપાર્ટમેન્ટમાં કરાવી દઉં, કેમ કે અંકિત સાથે કામ કરવું મતલબ જૂની યાદોને તાજા કરવું જેવું હતું. 2 મહિના પછી તેના બીજા લગ્ન થઈ ગયા અને 1 વર્ષ પછી ખબર પડી કે તેના ઘરે દીકરો થયો છે. દીકરો થયો હોવાની ખુશીમાં તેણે એક પાર્ટી રાખી હતી અને તે પાર્ટીમાં મને પણ બોલાવી હતી, જેથી તે મારું અપમાન કરી શકે. હું પણ તે પાર્ટીમાં ગઈ. મને જોતા જ તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જોયું,
તને છૂટાછેડા દેવાનો મારો નિર્ણય કેટલો સાચો હતો. આજે હું બાપ બની ગયો છું. મેં પણ ખૂબ જ નમ્રતાથી તેને બાપ બનવાની બધામણી આપી. પછી મેં એક કવર તેના હાથમાં રાખતા કહ્યું કે મારા તરફથી આ એક સરપ્રાઈઝ ગિફ્ટ છે અંકિત. સરપ્રાઈઝ ગિફ્ટનું નામ સાંભળીને તે થોડો હેરાન રહી ગયો, કેમ કે લગ્નની વર્ષગાંઠના દિવસે તેણે પણ મને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી, છૂટાછેડાના પેપર્સ. અંકિત વિચારવા લાગ્યો કે હવે આ મને કઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપી રહી છે. એ વિચારતા વિચારતા તેણે તે કવર ખોલ્યું અને સામે જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કડકડતી ઠંડીમાં પણ તેને પરસેવો થવા લાગ્યો, કેમ કે તે કવરની અંદર તેના મેડિકલ રિપોર્ટ્સ હતા અને તેમાં સાફ સાફ લખેલું હતું કે તે ક્યારેય બાપ નથી બની શકવાનો. તે પોતાની પત્ની તરફ જોવા લાગ્યો. તેની પત્નીની ઝૂકેલી નજરો એ બધું જ એકદમ કાચની જેમ સાફ કરી દીધું હતું. મેં તેને કહ્યું કે હવે તારે નક્કી કરવાનું છે અંકિત, કે તારે બીજાનું બાળક, બીજાનું લોહી દત્તક લેવાનું છે કે નહીં. એટલું કહીને હું ત્યાંથી જતી રહી. બીજા દિવસે અંકિત અને તેની મમ્મી મારા ઘરે આવ્યા. બંનેને કંઈક સમજાતું ન હતું કે શું કહું. પછી તે કહેવા લાગ્યો કે પેલી મેડિકલ રિપોર્ટ્સ. મેં અંકિતને કહ્યું કે તને યાદ છે અંકિત, આપણે બંને મેડિકલ ચેકઅપ કરાવવાનું હતું અને કોઈ કારણસર એ કામના લીધે તું રિપોર્ટ્સ લેવા જઈ શક્યો ન હતો. પછી હું એકલી જ ગઈ હતી. અંકિત કહેવા લાગ્યો કે હા હા મને યાદ છે. ઘરે આવ્યા પછી તે કહ્યું હતું કે કમી તારામાં છે, તો પછી તું ખોટું કેમ બોલી? કેમ આટલા દિવસો સુધી બધાના ટોળા સાંભળતી રહી? હું જરૂરત હતી ત્યારે ખોટું બોલવાની. મેં કહ્યું કેમ કે હું તને પ્રેમ કરતી હતી. મને લાગ્યું કે જ્યારે તને હકીકતની ખબર પડશે તો તું એ વાતને સહન ન કરી શકે અને અંદરથી પૂરી રીતે ભાંગી પડીશ અને હું તને એવી હાલતમાં જોઈ ન શકત અંકિત. મારું શું હતું? મને તો આદત હતી બધાના ટોળા સાંભળવાની, પણ જ્યારે તું પણ મને સાંભળવા લાગ્યો તો પછી મારાથી સહન ન થયું અંકિત. અંકિત કહેવા લાગ્યો કે મેં જ્યારે તને છૂટાછેડાના પેપર્સ આપ્યા ત્યારે તો તું હકીકત જણાવી શકતી હતી ને. મેં કહ્યું ભૂલ મારી જ છે અંકિત, કે મેં તારે સાથે એટલો પ્રેમ કર્યો હતો. મને એટલો વિશ્વાસ હતો કે ભલે ગમે તે થઈ જાય, કોઈ કંઈ પણ કહે, પણ તું મને એકલી નહીં છોડી મૂકે. પણ જ્યારે તે છૂટાછેડાના પેપર્સ મને આપ્યો મને થયું કે જ્યારે તારો પ્રેમ જ ખતમ થઈ ગયો છે તો સાથે રહીને શું કરવું હતું. મારા સાસુ મને કહેવા લાગ્યા કે અમારાથી ભૂલ થઈ ગઈ છે દીકરી, બની શકે તો અમને માફ કરી દે અને બધું જ ભૂલીને અમારી સાથે પોતાના ઘરે ચાલ. ત્યારે મેં તેમને કહ્યું કે વાત માફ કરવાની કે ન કરવાની નથી, વાત સ્વાભિમાનની છે અને હવે હું તે ઘરમાં પગ નહીં મૂકી શકું. આગલા મહિને મારા લગ્ન છે. મેં તને કાલે સરપ્રાઈઝ ગિફ્ટ આપી કેમ કે મારે જોવું હતું કે આ બધું જાણીને તું બીજાના બાળકને, બીજાના લોહીને દત્તક લે છે કે નહીં. કેમ કે જ્યારે મેં તને કહ્યું અંકિત, ત્યારે તો તે સાફ મનાઈ કરી દીધી હતી. તેનાથી એક વાત જાણવા મળી કે પુરુષ હંમેશા પોતાના જ કર્તવ્ય મોટા હોવાનો દેખાવ કરે છે અને ભોળી સ્ત્રીઓને હંમેશા નીચી દેખાડવાની કોશિશ કરે છે. પણ કમી એક પુરુષમાં પણ હોઈ શકે છે, એ ભૂલી જાય છે અને આગળ જઈને આવી જ વ્યક્તિ ફસાઈ જાય છે. જ્યાં સુધી હકીકતની ખબર પડે ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. જે પુરુષ અહંકારના કારણે એક સ્ત્રી પર અત્યાચાર કરે છે તેની પાછળ ભગવાન હોય છે, એ ભૂલવું ન જોઈએ. મિત્રો, જીવન જીવતા ક્યારેક કોઈને અન્યાય ન કરવો જોઈએ અને જો અન્યાય થતો હોય તો તેને સહન પણ ન કરવો જોઈએ. મિત્રો, જ્યારે પણ તમને એવું લાગે કે આટલું બધું કરવા છતાં તમારી કદર નથી થઈ રહી તો એ જગ્યા છોડી દેવી સારી છે, કારણ કે આવા બેદરકાર લોકો સાથે રહીને તમારું જીવન બગાડવું તેના કરતાં સારું છે કે તમે તમારા જીવનમાં આગળ વધો અને તમારું જીવન સફળ કરો. આશા છે આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. મિત્રો, તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરજો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને
બેલ દબાવીને ઓલ પર સેટ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારે તરત મળે. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.